નમસ્કાર મિત્રો, ડોક્ટર પબ્લિક સ્કૂલ પીટર લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા પાઠની અંદર આપણે વ્યાકરણની અંદર સમાસના બે પ્રકારોની ચર્ચા કરી હતી. એક દ્વંદ્વ સમાસ અને બીજો તત્પુરુષ સમાસ. મિત્રો, આજે પરીક્ષા માટે આપણે અગત્યના જે સમાસ કહેવાય છે એવા ત્રીજો પ્રકાર મધ્યમ પદરૂપી સમાસ એની ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છે. મિત્રો, તમારે આ સમાસની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ પણ ખૂબ જ સારી રીતે યાદ રાખવી પડશે, કારણ કે આપણે જેટલી વ્યાખ્યા બરાબર સમજીશું એટલા જ પ્રમાણમાં આપણે સમાસને સારી રીતે ઓળખી શકીશું. તો સૌપ્રથમ મધ્યમ પદરૂપી સમાસની વ્યાખ્યા આપણે સમજીએ કે મધ્યમ પદરૂપી સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલું મધ્યમ પદ છે એ લોપ પામેલું હોય છે. આ સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ બંને વચ્ચે જે મધ્યમ પદ છે એ લોપ પામેલું હોય છે. એટલે સમાસની અંદર આપણને પદ જોવા મળતું નથી. બીજી વાત કરે છે, આ સમાસનો વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજી શકાય છે. મિત્રો, આ સમાસની અંદર જોઈએ તો મધ્યમ પદ છે લોપ પામેલું છે. એટલે જ્યારે સમાસનો અર્થ સમજવો હોય તો સમાસનો વિગ્રહ કરવો પડતો હોય છે. અને જ્યારે આપણે સમાસનો વિગ્રહ કરીશું ત્યારે મધ્યમ પદ આપણને અંદર જોવા મળશે. ત્યાં સુધી મધ્યમ પદ આપણને જોવા મળતું નથી. આપણે ઉદાહરણ સમજીએ, ઘર બધી. મિત્રો, આ તમારા ટેક્સ્ટનું ઉદાહરણ છે. હું એવો ગુજરાતી કાવ્ય છે એની અંદર ઘર બધી શબ્દ આવતો હોય છે. તો ઘર બધી, ગર્ભમાં રહેલું દીપ, આ સમાસનો આપણે વિગ્રહ કર્યો. બીજું ભજનાનંદ, ભજન કરવાથી મળતો આનંદ. આ પણ મિત્રો તમારી ટેક્સ્ટનું એક્ઝામ્પલ છે. વાયરલ ઇન્ફેક્શન પાઠ આવે છે ગુણવંત શાહ, એની અંદર ભજનાનંદ શબ્દ આવતો હોય છે, ભજન કરવાથી મળતો આનંદ. બાળ કથા, બાળકો માટેની કથા એનો વિગ્રહ કરીએ. આ પણ મિત્રો તમારી ટેક્સ્ટનો પાઠ નંબર 2 રસનો ઘોડો, એમાં નીનાબેન અંકિતને બાળ કથાઓની બુક જ્યારે ભેટ આપે છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી, એ શબ્દ મૂકવામાં આવ્યો છે બાળ કથા. કબીરવડ, તો કબીરજી દ્વારા વાપરવામાં આવેલો વડ એટલે કબીરવડ. સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન. તો મિત્રો, અહીંયા જે 5 ઉદાહરણો આપણે જોયા, બધા જ ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકના છે. એની અંદર આપણે જ્યારે સમાસનો વિગ્રહ કરીએ છીએ ત્યારે આપણને સમાસનો અર્થ બરાબર સમજાતો જોવા મળે છે. આ ઉપરાંત બીજા કેટલા પણ ઉદાહરણો છે, જેમ કે આપણે લખીએ કે ભાઈ ટપાલ પેટી, ટપાલ પેટી. તો મિત્રોનો વિગ્રહ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે ટપાલ નાખવા માટેની પેટી, ટપાલ નાખવા માટેની પેટી. આરામ ખુરશી, આરામ ખુરશી. તો આરામ કરવા માટેની ખુરશી. મિત્રો, આપણે ખ્યાલ આવી ગયો છે. આ સમાસની મુખ્ય 2 વ્યાખ્યાઓ છે. તો પ્રથમ વ્યાખ્યા એ હતી કે ઉત્તરપદ અને પૂર્વપદ વચ્ચે મધ્યમ પદ રહેલું હોય છે. બીજા નિયમ પ્રમાણે જોયું કે સમાસનો અર્થ બરાબર સમજવા માટે સમાસનો વિગ્રહ કરવો પડે છે. અને જ્યારે આપણે સમાસનો વિગ્રહ કરીએ છીએ ત્યારે સમાસની અંદર રહેલું મધ્યમ પદ આપણને જોવા મળતું હોય છે. તો મિત્રો, આ સમાસ મધ્યમ પદરૂપી સમાસ, મધ્યમ પદરૂપી કે જ્યાં મધ્યમ પદ લોપ પામતું હોય છે.
હવે મિત્રો આપણે ત્રીજો પ્રકાર ચર્ચા કરવા તરફ જઈએ છીએ, જે છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ. કર્મધારય સમાસ મિત્રો એવો સમાસ છે કે આપણે જોઈએ પ્રમાણે તત્પુરુષ સમાસની વાત કરીએ તો તત્પુરુષ સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ એ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે, પણ કઈ વિભક્તિ? બીજી વિભક્તિથી માંડી અને સાતમી વિભક્તિ સુધી. પરંતુ આ સમાસની અંદર મિત્રો કર્મધારય સમાસની અંદર બંને પદો એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ એ બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. ક્યારેક મિત્રો પરીક્ષાની અંદર પેપરની અંદર વૈકલ્પિક પ્રકારનું પેપર પૂછાય, તેમાં પૂછવામાં આવતું હોય છે કે નીચેના પૈકી કયા સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. જવાબ આપેલો હોય A બરાબર તત્પુરુષ સમાસ, B બરાબર કર્મધારય સમાસ, C બરાબર ઉપપદ સમાસ અને D બરાબર બહુવ્રીહિ સમાસ. તો મિત્રો એ સમયે આપણે આપણો જવાબ કર્મધારય સમાસના ઓપ્શનની અંદર સિલેક્ટ કરી શકીએ કે સમાસની અંદર ફક્ત આ કર્મધારય સમાસ એવો હોય છે કે જેનું પૂર્વપદ અને ઉત્તરપદ એ પહેલી વિભક્તિથી જોડાયેલું હોય છે. બીજી વાત મિત્રો, આ સમાસની અંદર એટલે કે કર્મધારય સમાસની અંદર એક પદ વિશેષણ હોય છે અને બીજું પદ વિશેષ્ય હોય છે. વિશેષ્ય વિશેષણ, એક પદ વિશેષ્ય હોય છે, બીજું પદ વિશેષણ હોય છે, અથવા તો બંને પદો ક્યારેક વિશેષણ સ્વરૂપે પણ આપણે જોવા મળતા હોય છે. મિત્રો વિશેષણ એ તમને ખબર જ છે, ધોરણ 9 ની અંદર આ વસ્તુ તમે શીખેલા છો કે વિશેષણ એટલે શું? તો નામના અર્થમાં, સંજ્ઞાના અર્થમાં જે વધારો કરે છે તેને આપણે વિશેષણ કહેતા હોઈએ છીએ. તો કર્મધારય સમાસની અંદર વિશેષણ વિશેષ્ય પદ રહેલા હોય છે. દાખલા તરીકે જોઈએ કે પૂર્વ જીવન. તો મિત્રો અહીંયા જો સમાસનો વિગ્રહ કરે પૂર્વ એવું જીવન. જીવન છે પૂર્વે, કે પૂર્વે હતું એવું જીવન. કેવું જીવન? તો પૂર્વ જીવન. તો આ છે પૂર્વ એ સમાસની અંદર વિશેષણ લાગેલું છે. બુદ્ધિ, પણ સદબુદ્ધિ, સદ કહેતા કે સારી બુદ્ધિ. બુદ્ધિ છે પણ કેવી? સારી એવી બુદ્ધિ. તો આ છે સદ એટલે સારી, આ વિશેષણ લાગ્યું છે. આ બુદ્ધિ છે એ વિશેષણ છે. મિત્રો આમાં ઘણા બધા વિશેષણ ઓળખતા બધા શબ્દો હોય છે. દાખલા સફેદ ફૂલ, તો ફૂલ છે પણ કેવું છે? સફેદ છે. તો સફેદ એ વિશેષણ થયું. પછી સૈનિક બારા, તો બારા છે પણ કેવી? સૈનિક બારા. તો સૈનિક એવી બારા. આ સમાસનો વિગ્રહ કર્યો. ભારત માતા, તો ભારત રૂપી માતા. કુતર્ક, કુ અંતર, તર્ક એટલે વિચારવા, અને કુ એટલે ખરાબ, ખરાબ એવો તર્ક અથવા ખરાબ એવો વિચાર. તો અહીંયા તર્ક, માતા, બારા, બુદ્ધિ, જીવન, બરાબર આ વિશેષ છે. એની સામે લાગેલા પૂર્વે, સારી, સૈનિક, ભારત, ખરાબ એ બધા વિશેષણો છે. દાખલા જોઈએ કે ભાઈ મહોત્સવ, મહોત્સવ લખીએ આપણે મહોત્સવ, તો મહાન ઉત્સવ, ઉત્સવ. પછી મહાદેવ, તો મહાન એવા દેવ. દેવ છે કેવા છે? પણ મહાન છે. તો આ બધા વિશેષણ લાગેલા હોય છે. આપણે જોઈએ કે હોશિયાર વિદ્યાર્થી, તો વિદ્યાર્થી છે પણ કેવો છે? હોશિયાર. તો મિત્રો આ સમાસની અંદર કર્મધારય સમાસમાં બે બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. પહેલી વાત કઈ બાબત ધ્યાનમાં રાખીશું? કે પૂર્વપદ અને ઉત્તરપદ પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે.
અને બીજી બાબત ધ્યાનમાં રાખીશું કે આ સમાસની અંદર એક પદ વિશેષણ હોય છે, બીજું પદ વિશેષ્ય હોય છે, અથવા ક્યારેક બંને પદો એ વિશેષણ સ્વરૂપે રહેલા હોય છે. તો મિત્રો કર્મધારય સમાસ પણ તમને સમજાઈ ગયો હશે. હવે પાંચમો પ્રકાર છે મિત્રો ઉપપદ સમાસ. આ ઉપપદ સમાસની અંદર સમજવા માટે મિત્રો એક ટૂંકી કી પણ હોય છે જે હું તમને બતાવીશ. પહેલાની વ્યાખ્યા આપણે સમજીએ કે ઉપપદ સમાસની અંદર કહે છે આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે. ખ્યાલ આવી ગયો? પૂર્વપદ છે એ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું છે, પણ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે. એટલે ઉત્તરપદે ક્રિયા ધાતુ પણ કહેવામાં આવે છે. ઉત્તરપદ છે એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, એટલે ક્રિયા ધાતુ પણ કહેવામાં આવે છે. આની વ્યાખ્યા એટલે પૂર્વપદ ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે, પરંતુ ઉત્તરપદ છે એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, એટલે ક્રિયા ધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો કેટલાક એના એક્ઝામ્પલો સમજીએ કે મનોહર. મનોહર તો મનને હરનાર. હર એ ઉત્તરપદ છે, હરવું એ ક્રિયા ધાતુ છે. ત્યાર પછી માછીમાર, માછલીઓને મારનાર. પછી નર્મદા, તો નર્મ એટલે શું થાય મિત્રો? નર્મ કહેતા કે નર્મ એટલે આનંદ થાય, આનંદ. અંતા એ ક્રિયા ધાતુ છે. આપણે દા ધાતુના રૂપો દા આપો, દદામી, દદાવહ, શિક્ષા. દા એટલે આપનાર, આનંદ આપનાર. એનો વિગ્રહ શું થયો? આનંદ આપનાર. તો દા એ ક્રિયા ધાતુ છે. ભયંકર, ભય કરનાર, ક્રૂર કરનાર. એટલે ઉત્તરપદ છે એ બધામાં ક્રિયા ધાતુ છે. બીજું ભયંકર, ભય કરનાર. હવે મિત્રોની ટૂંકી કેવી હોઈ શકે છે કે જો આપણે કદાચ વ્યાખ્યા યાદ રહી નથી અને પરીક્ષાની અંદર ક્યારેક મિત્રો સમાસ છે ને એ વિગ્રહ કરીને પણ આપેલો હોય, તો આપણે તો પ્રકાર લખવાનો, વિગ્રહના આધારે પ્રકાર લખવાનો હોય છે. બરાબર? તો એની ટૂંકી કી સમજીએ કે જ્યારે સમાસનો આપણે વિગ્રહ કરીશું અને સમાસનો વિગ્રહ કરતા પાછળ નાર શબ્દ આવતો હોય, નાર શબ્દ, તો આપણે ઉપપદ સમાસ લખી શકીએ છીએ. નાર શબ્દ. બરાબર? પાણી કરો તો પાણીનો કરનાર. ગિરિધર, ગિરિને ધારણ કરનાર. પંકજ, પંકજ શબ્દ મિત્રો આપણે લખીએ પંકજ, તો પંક એટલે શું થાય? પંક બરાબર કાદવ, અને જ બરાબર જન્મનાર. કાદવમાં જન્મનાર. કમળ, પંકજ કમળ થાય, પણ એનો મીનિંગ આવો થાય, કાદવમાં જન્મનાર. તો નાર શબ્દ આવ્યો. તો કૃતજ્ઞ, કરેલા ઉપકારને ભૂલી જનાર. જ્ઞ એટલે ભૂલવું, કરેલા ઉપકારોને ભૂલી જનાર. તો મિત્રો જ્યારે આપણે સમાસનો વિગ્રહ કરીશું અને વિગ્રહ કરતા જ્યારે પાછળ નાર શબ્દ જ્યારે આપણે જોવા મળતો હોય, અથવા આપણે વિગ્રહ કરીએ અને નાર શબ્દ આવતો હોય, ત્યારે મિત્રો આપણે એ સમાસનો પ્રકાર ઉપપદ સમાસ લખી શકતા હોઈએ છીએ. તો આ ઉપપદ સમાસ છે. તો આ પ્રમાણે ઉપપદ સમાસ આપણે સમજી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને? હવે છઠ્ઠો પ્રકાર છે મિત્રો જે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસની વ્યાખ્યા આપણે મિત્રો પહેલા સમજીશું તો આપણે સમજાશે કે આ સમાસમાં, એટલે કે બહુવ્રીહી સમાસમાં બંને પદો, એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ, અને વચ્ચે પહેલી સિવાયની કર્મધારય સમાસમાં પહેલી વિભક્તિ થી બંને પદો જોડાયેલા હોય છે. બહુવ્રીહી સમાસની અંદર
પૂર્વપદ અને ઉત્તરપદ પહેલી સિવાયની વિભક્તિઓના સંબંધોથી જોડાયેલા હોય છે. આ સમાસની અંદર પહેલી વિભક્તિ લાગુ પડતી નથી. પહેલી વિભક્તિ સિવાયના સંબંધથી બંને પદો જોડાયેલા હોય છે. બીજી વાત, આ સમાસનું જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ તો વિગ્રહ કરતી વખતે સર્વનામના રૂપો જેવા કે જેને, જેમને, જેના, જેમના, જેમાં, જેમનામાં આ સર્વનામના રૂપો વપરાયેલા હોય છે. સમાસનો જ્યારે આપણે વિગ્રહ કરીશું ત્યારે વિગ્રહ કરતી વખતે આ બધા સર્વનામના રૂપો વપરાય અને સમાસનો વિગ્રહ કરવામાં આવતો હોય છે. તો અહીંયા પણ બે બાબતો આપણે સમજી શકીશું કે બહુવ્રીહી સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ પહેલી સિવાયની એટલે બીજી વિભક્તિથી સાતમી વિભક્તિ સુધીના સંબંધથી જોડાયેલી હોય છે. અને આ સમાસનો વિગ્રહ કરતી વખતે સર્વનામના રૂપો જેવા કે જેને, જેમને, જેના, જેમના, જેમાં, જેમનામાં વગેરે સર્વનામના રૂપોનો ઉપયોગ થયેલો હોય છે. મિત્રો, કેટલાક ઉદાહરણથી આપણે વાત સમજી જઈશું કે વિધવા, તો એનું વિગ્રહ કરીશું. ચાલ્યો ગયો છે પતિ જેનો તે, તો જેનો શબ્દ આવ્યો સર્વનામનું રૂપ છે. વિધવા શબ્દમાં ચાલ્યો ગયો છે પતિ જેનો તે. બીજું છે વિધુર, ચાલી ગઈ છે ધુરા જેની તે. વિધુર એટલે જે પુરુષની પત્ની મૃત્યુ પામી હોય એને વિધુર કહેવાય. તો ચાલી ગઈ છે ધુરા જેની તે. અને જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામી હોય એને વિધવા કહેવાય. તો અહીંયા જેની એ સર્વનામ છે, જેનો એ પણ સર્વનામ છે. હાડ પિંજર, હાડ છે પિંજર જેવું જેનું તે. તો અહીંયા પણ જેનું સર્વનામનું રૂપ વપરાયેલું છે. પછી બીજા એક્ઝામ્પલ મિત્રો પર લઈ શકે શ્યામ શરીર, તો શ્યામ છે શરીર કે જેનું તે. તો આમ પણ જેનું શબ્દ આવતો હોય છે. મિત્રો, ક્યારેક એવું પણ બનશે તમારે કે એક જ સમાસના બે પ્રકાર પણ હોઈ શકતા હોય. એ બહુવ્રીહી પણ બનતો હોય અને ક્યારેક એ સમાસ કર્મધારય પણ બની શકતો હોય છે અથવા તત્પુરુષ સમાસ પણ બની શકતો હોય છે. મિત્રો જોઈએ કે હાડ પિંજર એ સમાસનો જ્યારે આપણે વિગ્રહ કરીશું, હાડ છે પિંજર જેવું જેનું તે, તો એ પ્રમાણે જોઈએ તો એ સમાસ આપણને બહુવ્રીહી સમાસ લાગે છે. પણ એ સમાસનો વિગ્રહ આ રીતે પણ હોઈ શકે કે હાડ એ પિંજર, તો પિંજર અને હાડ, તો આ છે એ વિશેષણ છે, આ છે તે વિશેષણ છે. તો આવો જ્યારે વિગ્રહ થાય એટલે કર્મધારય સમાસ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી બીજું છે શ્યામ શરીર. મિત્રો, કે શ્યામ શરીર, તો શરીર પણ કેવું છે? શ્યામ છે. તો પૂર્વપદ છે એ વિશેષણ છે, ઉત્તરપદ છે એ વિશેષણ છે. તો શ્યામ શરીર, તો એ પણ કર્મધારય સમાસ બની શકતો હોય છે, કારણ કે અહીંયા વિશેષણ વિશેષણ છે. પણ જ્યારે વિગ્રહ કરીએ તો બહુવ્રીહી પણ બને કે શ્યામ છે શરીર જેનું તે, ત્યારે એ વિશેષ બહુવ્રીહી સમાસ પણ બની શકતો હોય છે. એક પણ મિત્રો બીજું જોઈએ કે ભાઈ લોકગીત, લોકગીત શબ્દ લઈએ, આ સમાસ છે લોકગીત. તો લોકોનું ગીત એવો જ્યારે વિગ્રહ કરીએ ત્યારે એ સમાસ કયો બને છે? તત્પુરુષ સમાસ બને છે. પણ લોકો દ્વારા ગવાતું ગીત એવો જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે એ સમાસ મધ્યમપદ રૂપી સમાસ બનતો હોય છે. મિત્રો, એક છેલ્લો પ્રકાર એવો પણ છે અવ્યયી ભાવ સમાસ. એને ટૂંકમાં જ વાત કરું તમને કે અવ્યયી ભાવ સમાસ, તો જેની અંદર પૂર્વપદ છે એ અવ્યય સ્વરૂપે રહેલું હોય છે. પૂર્વપદ શું છે? અવ્યય છે. એટલે એ સમાસનો પ્રકાર અવ્યયી ભાવ સમાસ બનતો હોય છે. પૂર્વપદ અવ્યય છે તો અવ્યયી ભાવ સમાસ. દાખલા તરીકે જોઈએ કે યથા યોગ્ય, બરાબર? તો યથા એ અવ્યય છે, પૂર્વપદ અવ્યય હોય છે. આ સમાસમાં
પૂર્વ પદ અવ્યય હોય છે. યથા યોગ્ય, તો યથા એ પૂર્વ પદ છે. ત્યાર પછી પ્રતિદિન, તો પ્રતિ એ અવ્યય છે, તો પ્રતિદિન જેનું વિગ્રહ દરરોજ અથવા દિને દિને અથવા પ્રત્યેક દિને, પ્રત્યેક દિને. યથામતિ, મતિ પ્રમાણે, બરાબર, યથામતિ. તો યથા શબ્દ અવ્યય છે, યથામતિ તો મતિ પ્રમાણે. તો મિત્રો આ પ્રમાણે પૂર્વપદ જ્યારે પણ અવ્યય સ્વરૂપે જોવા મળતો હોય, યથા, પ્રતિ, આવા બધા જ્યારે અવ્યય જોવા મળતા હોય પૂર્વપદમાં, ત્યારે એ સમાસ હંમેશા અવ્યયીભાવ સમાસ બનતો હોય છે. અને આઠમો પ્રકાર છે દ્વિગુ સમાસ છે મિત્રો. તો દ્વિગુ સમાસ અહીંયા સિલેબસમાં નથી, પણ થોડીક તમે વાત કરી લઉં કે દ્વિગુ સમાસની વ્યાખ્યા પણ બહુ સિમ્પલ છે કે આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ એવી છે. દ્વિગુ સમાસની અંદર જોઈએ દ્વિગુ સમાસ. તો પૂર્વપદ સંખ્યાવાચક હોય છે. પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ રૂપે વપરાયેલું હોય છે. એક્ઝામ્પલ થી સમજે મિત્રો, તો જોઈએ કે નવરાત્રી, તો 9 દિવસની રાત્રિનો સમૂહ, બરાબર. ત્યાર પછી ત્રિકાળ, 3 કાળનો સમૂહ, પંચવટી, 5 રસ્તાઓનો સમૂહ, સપ્તર્ષિ, 7 ઋષિઓ, ત્રિભુવન, 3 ભુવન. તો મિત્રો આ સમાસની અંદર 9, 3, 5, સપ્ત, ત્રિ એ બધા સંખ્યાવાચક છે, પૂર્વપદ છે, સંખ્યાવાચક છે. તો મિત્રો જ્યારે તમને આવા સંખ્યાવાચક પૂર્વપદ જોવા મળતું હોય, તો ત્યાં મિત્રો હંમેશા દ્વિગુ સમાસ બનતો હોય છે. તો આ પ્રમાણે ટોટલ મિત્રો સમાસના આપણે કુલ 8 પ્રકારો શીખ્યા. બધા જ પ્રકારો ખૂબ સરસ રીતે તમને સમજાવ્યા છે, તમને ખ્યાલ આવી જ ગયો છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે ગ્રામર વિશે આગળનો પોઈન્ટ શીખીશું.